હેલો, આજે આપણે બનાવશું કઢી. દેશી કઢી જે ગામડામાં બનાવે છે એ રીતે બનાવીશું. તો એની માટે એક થેલી મેં છાશ લઈ લીધી છે અને એમાં ચણાનો લોટ નાખી અને આપણે જે રીતે બનાવતા હોય એ રીતે જ બધો મસાલો નાખવાનો છે. સરસ ઝેરી લઈએ. એમાં સૌથી પહેલાં ખાંડ અથવા ગોળ જે પણ આપણે ખાતા હોય એ નાખી દેવાનું. હું કઢીમાં ખાંડ નાખું છું. ધાણા જીરું, હળદર અને મીઠું એટલું નાખી અને એનો પહેલાં વઘાર કરી લઈએ. વઘાર ઘીમાં જ કરવાનો છે. સિંગદાણા નાખી અને એને તળી અને નાખી દઈએ. એને કઢીમાં નાખી દઈએ અને બીજું ઘી મૂકી અને રાઈ જીરું, તમાલપત્ર, આખા લાલ મરચાં, લીલા મરચાં, મરી અને લવિંગ એટલું નાખી અને ઉપરથી બાદિયાનો પાવડર નાખવાનો છે. બાદિયાની સુગંધી બહુ સરસ આવે છે કઢીમાં. અડધી ચમચી જેટલો બાદિયા પાવડર નાખી દઈશું. થોડું સતળાવા દઈએ. એને હલાવી અને સીધું કઢીમાં નાખી દેવાનું. અને કઢી એકદમ ધીમા તાપે ઉકાળવાની છે. આપણે છૂટા દાળ ભાત કઢી બનાવીએ કે કઢી ભાત બનાવીએ એની અંદર પાતળી કઢી હોય છે. પણ ગામડામાં જે મગની ખીચડી સાથે જમતા હોય, રોટલા સાથે જમતા હોય એ કઢી એકદમ જાડી હોય છે. તો આપણે આ કઢી એકદમ જાડી કરવાની છે. એક ભાગની ઉકાળી લેવાની આવી રીતે. અને જેટલી વધારે ઉકળશે એટલો ટેસ્ટ સારો આવશે ને ગેસ એકદમ ધીમો રાખવાનો છે. ધીમા તાપે ઉકાળવાની છે. બસ આવી રીતે ધીમે ધીમે ઉકાળતા જ જવાનું છે. આપ જોઈ શકો છો કે મારી કઢી પહેલાં હતી એના કરતાં કેટલી ઓછી થઈ ગઈ છે ઉકળીને, અને આટલી જાડી રાખવાની છે. અડધો કલાક જેવું થયું હશે મને ઉકાળતા. તો આપણી કઢી તૈયાર છે. ઉપર લીલા ધાણા નાખી દઈએ. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.